શાક એવું છે નાના મોટા સૌને ભાવે. તો આજે હું તમારી સાથે દમાલુના શાકની રેસીપી શેર કરીશ. તો આ શાક બનાવવા માટે મેં અહીંયા નાના નાના બટાકા લીધા છે. તો આ બટાકાને આપણે સરસ રીતે ધોઈ કુકરમાં નાખી થોડુંક એમાં પાણી પણ એડ કરી અને 3 થી 4 વિસલમાં તેને આપણે બાફી લેવાના છે અને તેની છાલ પાડી અને તૈયાર કરી લેવાના છે. હવે આપણે મિક્સી જારમાં 2 લાલ સૂકા મરચાં નાખીશું, જેને મેં પહેલેથી જ પાણીમાં પલાળીને રાખ્યા હતા. હવે તેમાં લસણ, આદું અને થોડીક કોથમરી નાખી સાથે સાથે થોડુંક પાણી નાખી અને તેની આ રીતે પહેલેથી જ પેસ્ટ બનાવી અને આપણે તૈયાર કરી રાખવાની છે. હવે જાડા તળિયાવાળું આપણે એક કઢાઈ લેશું અને કઢાઈમાં નાખીશું 3 થી 4 ચમચી જેટલું તેલ. તો તેલ ગરમ થઈ જાય પછી આપણા જે બટાકા છે તે બફાઈને આપણે છાલ પાડી અને તૈયાર રાખ્યા હતા તે નાખી દઈશું. ગેસની ફ્લેમને આપણે અહીંયા લો ટુ મીડિયમ રાખીશું અને બટાકાને આપણે ઉપરનું પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી અને એક ડીશમાં કાઢી લઈશું. હવે વધારાનું તેલ કાઢી અને 3 ચમચી જેટલું તેલ રહેવા દઈશું. તેલ ગરમ થાય પછી તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, આદું અને લસણની પેસ્ટ તથા બારીક સમારેલી ડુંગળી નાખી દઈશું. ડુંગળીને આપણે લાઇટ પિંક કલરની થવા દઈશું. ઘરમાં કોઈ પણ શાક ન હોય તો મોટા બટાકાને નાના નાના કટકા કરી અને આ રીતથી તમે સ્વાદિષ્ટ મજેદાર શાક બનાવી શકો છો. સાદા બટાટાના શાક કરતાં આ રીતે શાક બનાવશો તો શાકનો સ્વાદ ખૂબ જ આવશે. હવે આપણી ડુંગળી છે તે લાઇટ પિંક કલરની થઈ ગઈ છે અને તેના ઉપર હવે આપણે ટમેટાની પ્યુરી નાખી દઈશું. તો અહીંયા મેં 3 ટમેટાની તેમાં પ્યુરી નાખી છે. પ્યુરી નાખ્યા પછી તેને મિક્સ કરી અને આપણે જે ચટણી બનાવેલી હતી તે તેમાં એડ કરી દેવાની છે. હવે ચટણી એડ થયા પછી પ્યુરી સાથે તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરતા જશું. ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું અને સાથે સૂકા મસાલા પણ અત્યારે જ એડ કરી દેવાના છે. તેમાં ચોથા ભાગની ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરાનું પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું. હવે આ બધા સૂકા મસાલાને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના છે. હવે તેમાંથી વધારાનું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે. તો અહીંયા ઉપરથી વધારાનું તેલ છે તે દેખાઈ રહ્યું છે. વધારાનું તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે. જે પ્રમાણે ગ્રેવી તમારે પાતળી રાખવી હોય તે પ્રમાણે પાણી એડ કરવાનું. હવે આમાં એક ઉકાળો આવવા દેવાનો. પછી તેમાં આપણે ફ્રાય કરેલા બટાકા એડ કરી દઈશું અને બટાકાને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું જેથી આપણી ગ્રેવી છે તે સરસ મજાની ટેસ્ટી બની જાય. સાથે સાથે તેમાં અડધી ચમચી ખાંડ સાથે અડધું લીંબુનો ફાડાનો રસ એડ કરી દઈશું જેથી આપણો જે ગ્રેવી છે તેનો ટેસ્ટ સરસ મજાનો ખાટો મીઠો થઈ જાય. જો તમને આ ટેસ્ટ પસંદ ન હોય તો તમે લીંબુ અને ખાંડને સ્કીપ કરી શકો છો. હવે ફરીથી બધી વસ્તુઓને આપણે મિક્સ કરી દેવાની છે અને 1 મિનિટ માટે શાકને ઢાંકી અને ચડવા દેવાનું છે અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. અહીંયા ઉપરથી આપણે થોડીક કોથમરી સ્પ્રિંકલ કરી દઈશું. તો સરસ મજાનું આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે કોઈ પણ શાકમાં આ રીતે ગ્રેવી બનાવી અને શાકનો ટેસ્ટ વધારી શકો છો. તો મિત્રો, તમને જો મારા દમાલુના શાકની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય. જય હિન્દ.